પ્રધાન દેશમાં સ્ત્રી સશક્તિકરણની ખાલી વાતો જ થાય છે। આપણા ગુજરાતમાં એક સ્ત્રી સરપંચ તરીકે કે પછી કોર્પોરેટર તરીકે ચૂંટાઈને તો આવે છે, પણ વહીવટ તો તેમના પતિદેવો જ કરે છે। સ્ત્રી સરપંચ કે કોર્પોરેટર પાસે ફક્ત એક જ સત્તા છે, જે તેમના પતિદેવો કોઈ કામ નક્કી કરે છે તેમના પર મોહર મારવાનું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। સુરેન્દ્રનગરના લખતરમાં લોકો એક મહિલાને પોતાના સરપંચ તરીકે નિયુક્ત કર્યા, પણ આપણા પુરુષ પ્રધાન દેશમાં તો સ્ત્રી વહીવટ કરે કોઈ પુરુષને નથી ગમતું, એટલે અહીંયા લખતરમાં પણ એવું બન્યું। સરપંચ તો મહિલા બન્યા, પણ વહીવટ બધો તેમના પતિ સંભાળે। સરપંચ પતિ વહીવટ તો સંભાળે, પણ ભ્રષ્ટાચાર સાથે સાથે એટલો જ કરે। ગ્રામજનો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને આ બાબતે રજૂઆત કરવા છતાં પણ કોઈ જ પગલાં ભરવામાં ન આવતા ગ્રામજનો હવે રોષે ભરાયા છે। સરપંચ પતિ વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કરતા હોવાનો આક્ષેપ ગ્રામજનો લગાવી રહ્યા છે। લખતર ગામમાં છેલ્લા 2.5 વર્ષથી વિકાસના અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયો છે, અને લાખો રૂપિયાના કામો કર્યા વગર ઉચાપત થઈ રહી છે। અને લખતર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ હોય અને તેમના પતિ વહીવટ કરતા હોય અને દાખલાઓ તેમજ આધાર કાર્ડ સુધારણા ફોર્મમાં સહીઓ કરતા હોય, જેનો વિડીયો પણ વાયરલ કરી અને જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રીને પેન ડ્રાઈવ આપવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। અને આ ભ્રષ્ટાચારના સીએમઓથી લઈને અનેક ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે, છતાંય કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી। જેથી અમોએ 15/8/2024ના રોજ લખતરની ગ્રામ જનતાને જણાવીએ છીએ કે લખતર ગામમાં મહારેલીનું આયોજન કરી અને આવેદનપત્ર આપવામાં આવશે અને બંધનું એલાન આપવા વેપારી એસોસિએશનના પ્રમુખ તેમજ વેપારીઓને જણાવી રહ્યા છીએ। લખતરમાં મહિલા સરપંચ હોવા છતાં તેમના પતિ દ્વારા વહીવટ કરવામાં આવતા હોવા મુદ્દે લખતર બંધનું એલાન કરવામાં આવ્યું છે। 15 ઓગસ્ટના રોજ લખતર બંધ રાખી મહારેલી યોજવાનું એલાન પણ થઈ ગયું છે। લખતરના ગાંધી ચોકમાં 15 ઓગસ્ટે લખતર બંધના બોર્ડ મૂકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે તમામ વેપારી અને બહેનો આ બંધના એલાનમાં સહકાર આપે। ત્યારે સવાલ એ છે કે જો એક સ્ત્રી સરપંચ તરીકે ચૂંટાઈને આવે છે તો તેમને કેમ વહીવટ કરવા દેવામાં નથી આવતો? શાસક પક્ષ આ બાબતે કેમ ચૂપ છે? આવું એક ગામમાં નહીં, જ્યાં પણ સ્ત્રી સરપંચ કે કોર્પોરેટર છે ત્યાં ફક્ત નામની જ મહિલાઓ છે, વહીવટ તો ક્યાંય થતો જ નથી। આ બાબતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટકોર કરી હતી કે વહીવટ માત્ર જે સરપંચ છે તે જ કરે, કોઈ સરપંચ પતિ ના કરે। પણ આ તો ગુજરાત છે, અહીંના સરપંચથી લઈ સાંસદો મનમાં તો એવું જ વિચારે છે કે પ્રધાનમંત્રી કહેતો પણ શું છે, કરશું તો અમે અમારા મનની જ, પછી ભલે ભ્રષ્ટાચાર થતો હોય। તમે અમને ચૂંટીને મોકલ્યા છે, ચૂંટણી સમયે તમારો દિવસ હતો, હવે અમારો સમય છે, જેમ અમને ઈચ્છા પડશે તેમ જ કરીશું। અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।